પેલું કહેવાય છે ને, જહાં મેટર બડે હોતે હૈ વહાં શામી ખડે હોતે હૈ. ભાઈ આઈસીસી ની ટુર્નામેન્ટ હોય અને મોહમ્મદ શામી ફોર્મમાં ના હોય એવું બને ખરા? મેચ ચાલુ થઈ એની પહેલા જ શામીએ કહી દીધું હતું કે મહેનત કરવાનું કામ મારું છે, બાકી ઉપરવાળો જોઈ લેશે. બાંગ્લાદેશ સામે રમાયેલી ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં મોહમ્મદ શામીએ 5 વિકેટો લઈને ઘણા બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. આ 5 વિકેટો લેતાની સાથે જ મોહમ્મદ શામી આઈસીસી ની લિમિટેડ ઓવર ટુર્નામેન્ટમાં સૌથી વધારે વખત ફાઈફર એટલે કે 5 વિકેટો લેવાવાળા બોલર બની ગયા છે. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે 32 ઇનિંગમાં 3 વખત ફાઈફર લીધેલી છે, જ્યારે મોહમ્મદ શામી ફક્ત 19 ઇનિંગમાં 5 વખત ફાઈફર લઈને આ લિસ્ટમાં ટોપ ઉપર આવી ગયા છે. આ ઉપરાંત મોહમ્મદ શામી ભારત માટે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં થઈને સૌથી વધારે વિકેટ લેનારા બોલર બની ગયા છે. ઝહીર ખાનનો રેકોર્ડ તોડીને 60 વિકેટ સાથે મોહમ્મદ શામી હવે પહેલા નંબર ઉપર આવી ગયા છે. સાથે જ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેવાવાળા મોહમ્મદ શામી પહેલા ભારતીય બોલર બની ગયા છે. આ ઉપરાંત બીજા એક રેકોર્ડની વાત કરું તો મોહમ્મદ શામી પહેલા એવા ભારતીય ફાસ્ટ બોલર બની ગયા છે કે જેમણે વન ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી આ બંનેમાં 5 વિકેટો લીધી હોય. ભલે મોહમ્મદ શામીને ઇન્જરીના લીધે એક વર્ષથી પણ વધારે બ્રેક લેવો પડ્યો હોય, પરંતુ હવે આઈસીસી ની ટુર્નામેન્ટ જેવીને પાછી આવી ગઈ છે એવા મોહમ્મદ શામી પણ પોતાના ઓરિજિનલ અંદાજમાં પાછા આવી ગયા છે. ક્રિકેટને લગતા આવા જ વિડીયોઝ ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ફોલો કરી દેજો.